લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે કચ્છ મોરબી લોકસભા બેઠક માટે ભાજપે ફરી એકવાર કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા પર કળશ ઢોળ્યો છે અને સતત ત્રીજી વાર કચ્છ લોકસભા બેઠક માટે તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. કચ્છની જનતાની લોકચાહના મેળવનાર અને સતત પ્રજા વચ્ચે રહી કામ કરનારા યુવા સાંસદ વિનોદ ચાવડા કોણ છે? જાણો જનાદેશના આ વિશેષ અહેવાલમાં. કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડાનો જન્મ 6 માર્ચ 1979 ના રોજ કચ્છના નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર ખાતે થયો હતો. વિનોદ ચાવડાના પિતાનું નામ લખમશી છે, જ્યારે માતાનું નામ રસીલાબેન છે. વિનોદ ચાવડાના પત્નીનું નામ સાવિત્રીબેન છે અને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિનોદ ચાવડાએ LLB BEd સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ ભુજની લાલન કોલેજ, JP ઠક્કર કોમર્સ કોલેજ અને SD સેઠિયા કોલેજ કચ્છ ખાતેથી શિક્ષણ મેળવ્યું છે. વિનોદ ચાવડાની રાજકીય સફરની વાત કરવામાં આવે તો વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાની રાજકીય સફર પ્રારંભ કરી હતી અને વ્યવસાય વિનોદ ચાવડા એડવોકેટ છે. વર્ષ 2014માં SC અનામત કચ્છ મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટિકિટ મળ્યા બાદ વર્ષ 2014માં કોંગ્રેસના દિનેશ પરમાર ભાજપના વિનોદ ચાવડા સામે 2,54,482 મતથી હારી ગયા હતા. વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે 3,05,513 મતથી હારી ગયા હતા. કચ્છની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડાને મજબૂત નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી 2 ટર્મથી સતત સાંસદ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને પાર્ટીએ ફરી વિશ્વાસ મૂકીને ત્રીજી વાર બેઠક પર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી માટે અન્ય રાજ્યોમાં પણ તેઓને જવાબદારીઓ અનેકવાર સોંપવામાં આવી છે. સામાન્ય રીતે રાજકારણમાં જોવા જઈએ તો રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે, પરંતુ કચ્છના વર્તમાન સાંસદ MA, BEd અને સ્પેશિયલ LLBની ડિગ્રી ધરાવે છે. તેમજ તેમના પર આજ સુધી એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી. આમ તેઓ નિર્વિવાદિત થયા છે. હાલમાં તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેમજ દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા દેશના સૈનિકોની રક્ષાબંધન અને દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાત લેતા હોય છે અને ઉજવણી કરતા હોય છે. આ ઉપરાંત સમૂહ લગ્નના આયોજનમાં પણ તેઓ સક્રિય હોય છે. પૂર્વ કચ્છ વિસ્તારના ભચાઉના દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિઃશુલ્ક વિતરણ કેમ્પ તેમજ કચ્છના રેલવે તેમજ એરપોર્ટના પ્રશ્ન અંગે રજૂઆત, વખત રક્તદાન કેમ્પ, પોતાની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કામ તેમજ નર્મદાના પાણી મુદ્દે તેમજ કમોસમી વરસાદમાં ખેડૂતો પડખે ઉભા રહેવા સહિતની કામગીરીઓ તેમણે કરી છે. તો હાલમાં જ કચ્છમાં આવેલા બિપરજોય વાવાઝોડા સમયે તેમણે ખૂબ સરાહનીય કામગીરી કરી હતી અને આયોજનબદ્ધ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી. વિનોદ ચાવડાના રાજકીય હોદ્દાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2014માં તેઓ SK વર્મા યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિના સભ્ય પણ બન્યા હતા. તો વર્ષ 2014માં 12 નવેમ્બરથી 25 મે 2019 સુધી તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં લોકસભા બેઠક પર ફરી ચૂંટાયા બાદ તેમની બીજી ટર્મ શરૂ થઈ, જેમાં તેઓ કર્મચારી જાહેર ફરિયાદ કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર અને 2 વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં પણ મહત્વનું સ્થાન આપ્યું હતું અને તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સ્વપ્રભારી તરીકે નિમણૂક પણ કરવામાં આવી હતી. પંજાબ વિધાનસભા ચૂંટણી સમયે તેમના દ્વારા પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. હાલના સાંસદ વિનોદ ચાવડા સરળ અને સૌમ્ય સ્વભાવના છે અને લોકોના પ્રશ્નના હલ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, જેના કારણે સાંસદે લોકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હાલ 2024માં આવનાર લોકસભામાં ફરીથી ટિકિટ મળતા તેઓ જીતની હેટ્રિક મારી શકે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ.